ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? આજે 11 છે અને આજનો પ્લાન એવો કંઈક છે કે દ્વારકા જવું છે. બધે ફ્રેન્ડ સર્કલ આવે છે ને, તો જઈએ આપણે દ્વારકા. જોઈએ, હાલો જોવા લાયક વસ્તુ હોય તમને દેખાડી. બને રહેજો અમને આગળ વ્લોગમાં. આપણે રેલવે સ્ટેશન જવા માટે રિક્ષા કરી લીધી અને નીકળી ગયા. આપણે થોડી વારમાં રેલવે સ્ટેશન પહોંચી. તો આપણે રાજકોટ રેલવે સ્ટેશન પહોંચી ગયા. રેલવે સ્ટેશને પહોંચી ગયા. કંઈક રેલવેનો હાલ આવે છે, જોઈ લો તમે. આપણી ટ્રેન છે 11:07 ઓખા એક્સપ્રેસ વે. જોઈએ હમણાં હાલો. તો ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ, જવા માટે રેડી. હવે આપણું ફ્રેન્ડ સર્કલ આવી ગયું ને આવતા વેત જ આવડે અને ભૂખ લાગી ગઈ. નાસ્તો ચાલુ કર્યો. આ બિચારાને તો વાંધો નહીં, હવે મોટું ફૂડી જાય છે. બિચારો રોમા સાનો રહી જાય. રોમા દુઃખમાં આવી ગયા. તો રોવો તમે આ પડદાને, ટ્રેનના પંખા આવે ને એના ઉપર બૂટ મૂકી દીધા છે. આવડાને કાંઈ શરમ જ નથી. આમ તો મોટું બગાડ પણ હવે વડબાઈડ ના. ચેન્નઈ એક્સપ્રેસ હોય. આ બિચારો માયુસ થઈ ગયો. શું કારણે માયુસ થઈ ગયો? ક્યાં જાસ તો? તો ફાઇનલી આપણે દ્વારકા પૂગી ગયા અને ગોમતી ઘાટ ઉપર જોવો તમે આ નજારો કંઈક આવો છે. તો હાલમાં ગોમતી ઘાટ તો બંધ છે, સ્નાન કરવાનું બધું બંધ છે. તો કઈ ખુલે કંઈ નક્કી છે નહીં. એમના બહારથી દર્શન બર્શન કરી લઈ અને જોઈ બસ. દ્વારકા બજારમાં કેવું? અરે બહુ મજા આવે. બહુ લટર પટર મજા આવે. કેટલી લટર પટર મજા જ આવે કરે. તો દાદા દ્વારકાધીશની બદલાવતા તો લાઈવ જ જોઈ લીધો. બધા બદલાવી લીધું. A few moments later. દ્વારકાનો નાઇટનો વ્યૂ જોવો તમે. મજા જ આવ્યા રાખે નગરી રખડવાની. તો રાતે દ્વારકાની બજારમાં રખડીએ આપણે. The next morning. તો તમે ટ્રાફિક જોવો બીજા દિવસો કેટલો પબ્લિક આવેલો છે દર્શન માટે. અંદર તો એવડું ટ્રાફિક છે તો બહારથી જ દર્શન કરી લ્યો તમે, બાકી અંદર જવાય એવું નથી. પબ્લિક જ જોરદાર હતું, કેટલું બધું છે. બેટ દ્વારકા માટે ઇકો બાંધી લીધો અને હમણાં થોડી વારમાં નીકળી. આપણે બાંધી લીધો છે આપણે અને નીકળી ગયા છે. રોડ બોર્ડ જોવા તમે, કાંઈ ઘટે જ નહીં. આ અમારા કાળુભાઈ છે, ઓલા અમારા દીનાભાઈ છે, વિક્રમભાઈ દાનાભાઈ પરમાર. દાનાનો છે. હાલો દ્વારકાથી બેટ દ્વારકા. શિવરાજપુર બ્રિજ. ક્યાં જવું? શિવરાજપુર બ્રિજ. હા મોરડા ભટડા નહીં ભીમરાણા. ઘરે આવ્યો ભાઈ 7 સીટરમાં
11 જણાને ભરી દીધા છે આમ તો જો તમે 11 જણા ની પછી અર્ટિકા 11 તમે વિચાર ન કરો અર્ટિકા અર્ટિકા ને આ ઇકો છે તમે જોવો જ ખરા હા ભાઈ તમે તો દોર કહો ને તો આ ભાઈ ને દોર લઈ જાય એટલે કદાચ 12 જણા આવી જાય ને તો એ હમાડી દે તમને આ બે આગલી સીટમાં 2 જણા બે આગળ રાતે દેખ રિક્ષા મારી વોલ્ટી જોવો તમે ફાઇનલી આપણે નાગેશ્વર ધામ પહોંચી ગયા છે લાલભાઈ આવી ગયા છે લાલા कौन है ये लोग कहां से आते हैं ये જોઈ ગયો નાગેશ્વર ધામ તમે અહીંથી પછી હવે બેટ દ્વારકા જવાનો પૂરેપૂરો વિચાર છે આ બધાને તો જોઈએ આગળ શું શું થાય બન્યા રહીજો તમે આ વ્લોગમાં આગળ હાલો તમને જે જોવા લાયક દેખાડી જોવો મૂર્તિ તમે તો અત્યારે બેટ દ્વારકા પૂછી ગયા જો આ બધા હાલી હાલીને જાય બાકી તો રિક્ષાનો સહારો લીધો નથી કેમ કે આ ભાઈ પૈસા ખૂટી ગયા હતા એટલે રિક્ષામાં એટલે હાલીને જવાનું ચાલુ કર્યું ये थोड़ा आराम चलाओ, ज्यादा तेज चलाने की जरूरत नहीं है। હા બિચારા આવેલા હતા થાકી ગયા ફૂલે ફૂલ ત્યાં દર્શન તો ન થયા પણ આપણે મોલ બોલમાં રખડી કંઈક જોઈ જોતા રહી એમાં મજા આવે તો દ્વારકામાં એટલી ગળદી હતી ત્યાં કાંઈ દર્શન બર્શન કે શું મોબાઈલ રાખવાનો નેઠા બેઠા હતા નહીં દર્શન બર્શન કરીને રિટર્ન નીકળી ગયા ટ્રાફિક જ એવડું હતું બહુ પગ મૂકવાની જગ્યા નથી એટલે એમાં કાંઈ બ્લોક બન્યું એવું છે નહીં આમના માયલા રાખશે જોઈએ આવે કંઈક જોવા જેવું હશે તો બતાવું છું નકર પછી એન્ડ કરી નાખશું બરાબર બરોબર આ ક્યાંય હખણા જ ન રહે આ ગયા હો આખી દુનિયા में એનો ફોટો શૂટ થાય ગુજરાત સરકાર સ્ટ્રીટ ઉપર અમે આવી ફાઇનલ અમે આવી ગયા છે બેટ દ્વારકા ફોટા વાળવા હા હા એટલો મજો આવે છે કે એમ થાય કે અમને અહીંયા રહી જાવ એમ એક નંબર આવે છે બેસવાની મજા આવે છે માણસો બહુ છે બહાર નીકળશે તમે આવડાનો ઢંડો ભાંગી નાખ્યો શું કરજો આ બ્રિજ બનાવીને તમે ઢંડો ભાંગી નાખ્યો આવે બીજે તો હોય ગયું પણ આ પવન ને તડકો ને ગરમી ને એવું બધું થાય ને બહુ પણ આ ભાઈ ના પડે નાવા જવું નહીં તો આ બધા નાહી છે મને રહેવાતું નહીં એમ થાય હાલો નાહી લેવી પણ હવે ભેગું થાય વયો શું કરી આગળ નાહી ધોઈ શું કરશું અને નાવા જ નથી હાલો હમણાં ધોઈ કંઈક કરી તો નાવા જવાની જ ના પડે છે હવે મળ્યા હાલો કંઈક આગળ જઈને રૂક્ષ્મણી માતાજીના મંદિરે જવાનું છે તો ત્યાં જઈને તમને દેખાડી હાલો તો આ બધા આવી ગયા રૂક્ષ્મણી મંદિરે રૂક્ષ્મણીના દર્શન કરવા આવ્યા હતા પણ એ કંઈ ગયા નહીં તમારે દર્શન કરવા તો કરી લ્યો જોઈ લ્યો દર્શન બર્શન કરી લ્યો ટજાના લાલુ મહારાજ એવી કોઈ ભાઈ પીન જ નહીં તો આવી તો ગયા સનસેટ પોઈન્ટ ઉપર સનસેટ પોઈન્ટ જોઈ લીધો તો થોડી વાર ઠંડી હવાની મોજ બોજ લીધી મહાદેવને જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા તો આપણો છેલ્લો પોઈન્ટ હતો સનસેટ જોઈ લીધું અને હવે રાત્રે ટ્રેનમાં બેસીને નીકળી જવાનું હવે બ્લોગ આગળ કન્ટિન્યુ થાય એમ નથી તો નેક્સ્ટ બ્લોગમાં હવે મળ્યા